નમસ્કાર, વિજાપુર સંદેશ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિજાપુર વિધાનસભા પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર ડોક્ટર સીજે ચાવડાએ વિજાપુર મામલતદાર કચેરી ખાતે નામાંકન ઉમેદવારી પત્ર ભર્યું। આજે 16 એપ્રિલ 2024ના રોજ ભાજપના ઉમેદવાર ડોક્ટર સીજે ચાવડાએ પક્ષના નેતાઓ, કાર્યકરો તેમજ સમર્થકો સાથે મામલતદાર કચેરી વિજાપુર ખાતે ચૂંટણી અધિકારીશ્રીને પોતાનું ઉમેદવારી ફોર્મ સુપ્રત કર્યું હતું। વિજાપુર વિધાનસભા માટે ભાજપના ઉમેદવાર ડોક્ટર સીજે ચાવડાએ મહેસાણા જિલ્લા પ્રભારી વર્ષાબેન દોશીની ઉપસ્થિતિમાં આજે તેમના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરી પૂજન અર્ચન કર્યું હતું। કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યા બાદ કર્ણાવતી પાર્ટી પ્લોટ ખાતે સભા યોજવામાં આવી હતી। આ સભામાં ભાજપ ઉપાધ્યક્ષ, ભાજપ પ્રવક્તા શ્રી જયરાજસિંહ પરમાર, પૂર્વ ધારાસભ્ય શ્રી રમણભાઈ પટેલ, પૂર્વ ગૃહમંત્રી શ્રી નરેશભાઈ રાવલ વગેરે મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ઉપસ્થિત જનમેદનીને સંબોધન કરી વિજાપુર વિધાનસભાના ઉમેદવાર ડોક્ટર સીજે ચાવડાએ જંગી બહુમતીથી વિજયી બનાવવા અપીલ કરી હતી। આજે 16મી એપ્રિલને મંગળવાર માં જગદંબાની નવરાત્રિની આઠમનો દિવસ ભારતીય જનતા પક્ષના 26 વિજાપુર વિધાનસભાના ઉમેદવાર તરીકે મેં મારી ઉમેદવારી પત્રક આજે રજૂ કરેલ છે। ભારતીય જનતા પક્ષે મારા ઉપર વિશ્વાસ રાખીને ફરીથી વિજાપુરના ધારાસભ્ય તરીકે ચૂંટાવા માટે મેન્ડેટ આપીને લડવા માટે મોકલેલ છે। ભારતીય જનતા પક્ષ અને ભારતીય જનતા પક્ષના નેતાઓ સર્વશ્રી નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહની પ્રેરણાએ સમગ્ર દેશમાં અને ગુજરાત રાજ્યમાં જે વિકાસ રથ ચલાવ્યો છે, વિકાસ રથ વણસંજો રહે અને એનો લાભ વિજાપુરની જનતાને પણ મળે, એના માટે ભારતીય જનતા પક્ષમાં જોડાયા બાદ મેં આજે ભારતીય જનતા પક્ષના ઉમેદવાર તરીકે ઉમેદવારી રજૂ કરેલ છે। મને વિશ્વાસ છે કે હજારો કાર્યકરોની હાજરીમાં અને વિજાપુરના ગામે ગામથી અને શહેરમાંથી આવેલા તમામ માતાઓ, બહેનો, યુવાન મિત્રો અને વડીલોની હાજરીમાં મેં ઉમેદવારી પત્ર ભર્યું છે અને આ બધાએ જ મને આશીર્વાદ આપ્યા છે અને મને દિલસોથી પણ આપી છે, મને આશીર્વાદ આપ્યા છે કે અહીંયા વિજાપુરમાંથી 1 લાખ કરતાં વધારે મતોની લીડથી ભારતીય જનતા પક્ષના ઉમેદવાર તરીકે ડૉક્ટર સીજે ચાવડા જીતીને આવશે અને એ વિશ્વાસ સાથે મેં આજથી મારું કાર્ય શરૂ કરીશ। આવતીકાલે રામનવમીનો પવિત્ર દિવસ છે અને આવતીકાલથી તમામ કાર્યકરો ભારતીય જનતા પક્ષના પ્રચારના કામે લાગી જશે અને ભારે લીડથી જીતાડશે। એટલું જ નહીં, લોકસભાના ઉમેદવાર હરિભાઈ પટેલને પણ અહીંયા 1 લાખ કરતાં વધારે મતોની લીડ મળશે અને મહેસાણા લોકસભા